પછી સુરતમાં એક મોટી ખબર છે, ભીષણ આગ લાગી છે ગોડાદરમાં દેવત પોલીસ ચોકી પાસે ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી રહી છે। ફાયરની ટીમ દોડી આવી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ભીષણ આગ લાગી છે સુરતના ગોડાદરમાં। આ આગ લાગવાની ઘટના છે દેવત પોલીસ ચોકી પાસે ફર્નિચરનો ગોડાઉનમાં આગ લાગે છે। ઘટનાને જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવે છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। સુરતના ગોડાદરમાં ભીષણ આગ લાગવાની આ ઘટના। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે ગોડાદરા દહેવત ગામ રોડ પર જે આ ફર્નિચર અને કાપડના અલગ અલગ ગોડાઉનો આવેલા છે। આગ સૌથી પ્રથમ જે છે ફર્નિચરના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ તેની આજુબાજુમાં આવેલા અનેક દુકાનોને જે છે ચપેટમાં લઈ લીધી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ભયાનક આગ લાગી છે। ફાયરની ટીમ પણ અહીં આવી પહોંચી છે। સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી ભયાનક છે કે આજે આખો પતરાના સેટની અંદર ફર્નિચરની દુકાન સહિત અલગ અલગ જે કાપડના ગોડાઉન આવેલા હતા તમામને ચપેટમાં લઈ લીધી છે અને કરોડો રૂપિયાનું નુકસાન જે છે થયું છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે ફાયરની અલગ અલગ ટીમો અહીંયા આવી પહોંચી છે, સતત આગ પર પાણીનો મારો ચલાવી રહી છે અને કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। હાલ તો જે રીતના પતરાના સેટમાં આગનો બનાવ બન્યો છે જાણવા મળી રહ્યું છે કે કોઈ પણ રીતના અહીં ફાયરના સાધનો જે છે ન હોતા અને તાત્કાલિક જે રીતના કાબુ મેળવી શકાય, પરંતુ ફાયરને જાણ થવાની સાથે તાત્કાલિક અહીં ટીમ આવી પહોંચી છે અને સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જેસીબી મશીનની મદદ લેવામાં આવી છે કારણ જે રીતના પતરાનો શેડ દૂર કરી શકાય અને આ જોઈ શકાય છે કે જે કપડાનો જથ્થો છે બળીને ખાક થઈ રહ્યો છે। સાથોસાથ જે રીતના અલગ અલગ ફર્નિચરના જો ગોડાઉન છે તેમાં પણ જે છે આગ જે છે ચાલી રહી છે અને ભયાનક રીતે આગ કહી શકાય છે કારણ આખો પતરાનો શેડ જે છે એ નમી ગયો છે અને ફાયરના જવાનો સતત આગ પર પાણીનો મારો ચલાવીને જે છે કાબુ મેળવવા પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ ટીમો જે છે સતત જે છે અહીં કામગીરીમાં જોડાઈ છે। હાલ અહીં દ્રશ્યમાં જોઈ શકાય ફાયર ઓફિસર પણ જે છે અહીં ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે અલગ અલગ ટીમો તાત્કાલિક અહીં કામોમાં જોડાઈ ગઈ છે। આ જોઈ શકાય છે કે આ ફર્નિચરનું જે ગોડાઉન આખા ફર્નિચર જે પડીને ખાક થઈ ગયા છે।